डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચિંતન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે બીએડ અભ્યાસક્રમના વાણિજ્ય વ્યવસ્થાના વિષય પદ્ધતિ વિશે વાત કરીશું। વિષય પદ્ધતિમાં ટોટલ 4 ભાગ છે। 4 ભાગમાં આપણે 17 એકમો ભણવાના છે। તો સૌપ્રથમ આપણે એકમ 1ની વાત આજે કરીશું અને એમાં આપણે એકમ 1માં સૌપ્રથમ આપણે જોઈશું વાણિજ્યનો અર્થ એટલે વાણિજ્ય એટલે શું એના વિશે સમજીશું, તેનું મહત્ત્વ સમજીશું। ત્યારબાદ તેનો ઇતિહાસ, વિકાસ અને કાર્યક્ષેત્રની આપણે વાત કરીશું। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે એકમની રૂપરેખા જોઈએ તો વાણિજ્યનો અર્થ। વાણિજ્ય વિશે બધા જાણતા હોય છે, પણ સામાન્ય વ્યક્તિને વાણિજ્યનો ખ્યાલ નથી હોતો। રોજબરોજની જિંદગીમાં એ વાણિજ્ય વિશે, એની પ્રવૃત્તિઓ વિશે એમાં ઇન્વોલ્વ હોય છે, પણ એના વિશે જાણતો નથી। તો આપણે એને વાણિજ્યના અર્થ વિશે આપણે જાણકારી મેળવીશું। ત્યારબાદ આપણે એનું મહત્ત્વ સમજીશું કે માનવ જીવનમાં, વેપારમાં, વાણિજ્યમાં, માનવ જીવનમાં વાણિજ્યનું શું મહત્ત્વ છે તે વિશે આપણે વાત કરીશું। હવે મહત્ત્વનો મુદ્દો આગળ એ જોઈએ કે વાણિજ્યનો ઇતિહાસ। તો વાણિજ્ય ક્યારે વિશ્વમાં અને ભારતમાં ક્યારે અસ્તિત્વમાં આવ્યું, ઉદ્ભવ તેનો ક્યારે થયો તે જોઈશું। ત્યારબાદ વિશ્વમાં તો વાણિજ્યનો વિકાસ બહુ પહેલાં થઈ ગયેલો, પણ ભારતમાં આવતા એને ઘણો સમય લાગ્યો અને એનો વિકાસ ક્યારે થયો શરૂઆતમાં તો લગભગ 18મી 19મી સદીમાં એનો વિકાસ થવા પામ્યો છે, જે આપણે મુદ્દાસર આગળ જોઈશું। ત્યારબાદ શિક્ષણના તેના કાર્યક્ષેત્રો આપણે જોઈએ। શિક્ષણમાં તેના અલગ અલગ વાણિજ્યના કાર્યક્ષેત્રો છે, જેના દ્વારા વાણિજ્યનો વેપાર અને એની વ્યવસ્થા જળવાયેલી છે। વાણિજ્યની શાખાઓ, હવે આ એની સહાયક શાખાઓ હોય છે કે જે વાણિજ્યનો વેપાર અને વાણિજ્યની વ્યવસ્થાને યોગ્ય રીતે ઓપ આપે છે। તો સૌપ્રથમ આપણે આ એકમ ભણતા પહેલાં એના ઉદ્દેશો સમજીશું કે એકમ ભણતા પહેલાં આપણે એના ઉદ્દેશો કયા કયા છે એ આપણે ધ્યાનથી જોઈ જઈએ। તો આગળ આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે જ્યારે આ વિષય ભણીએ છીએ તો તેનો અર્થ, વાણિજ્યનો અર્થ અને તેનું મહત્ત્વ આપણે સમજી શકીશું અને બીજાને સમજાવી શકીશું। તે બીજો જે એનો ઉદ્દેશ છે તે રોજબરોજના જીવનમાં વાણિજ્યની જરૂરિયાત વિશે આપણે માહિતી મેળવીશું કે ક્યાં ક્યાં એની જરૂરિયાત આપણે પૂરી પાડી શકીએ છીએ કે મેળવી શકીએ છીએ કે કોઈને માહિતી આપી શકીએ છીએ। ત્યારબાદ ત્રીજો મુદ્દો એ છે કે જુદી જુદી વાણિજ્ય શાખાઓમાં એની જાણકારી તમે પોતે ભણ્યા પછી આપી શકશો તે વિશે વિચાર આપણે કરી શકીએ। ત્યારબાદ પછીનો જે છે ઉદ્દેશ વેપારની સહાયક સેવાઓ। તે વાણિજ્યની સહાયક સેવાઓ કેટલી છે તેનાથી આપણે માહિતગાર બનીશું। તો આપણે સૌપ્રથમ જોઈએ કે વાણિજ્ય એટલે શું। વાણિજ્ય વિશે શબ્દ બધાએ સાંભળ્યો હશે, પણ વાણિજ્ય વિશે એને રોજબરોજના જીવનમાં મૂક્યા બાદ પણ એ વાણિજ્ય છે તેવું સમજતા વાર લાગે છે। તો વિશ્વની સાવન આગળ જતું રહ્યું થોડુંક, બસ બસ બસ। તો આપણે વાણિજ્ય એટલે શું એ સમજીએ। તો સૌથી પહેલાં આપણે વિશ્વની સંસ્કૃતિનો વિકાસ માનવની પ્રવૃત્તિ દ્વારા થયો છે એ આપણે સૌ જાણીએ છીએ। તો માનવીની મહત્ત્વની એક આર્થિક પ્રવૃત્તિ છે। માનવી આર્થિક પ્રવૃત્તિ સાથે ખૂબ સારી રીતે સંકળાયેલું છે આપણે જાણીએ છીએ, જેમાં વાણિજ્ય એ સૌના જનજીવનમાં ખૂબ મહત્ત્વ ધરાવતી એક આર્થિક પ્રવૃત્તિ છે। માનવી પોતાના જીવનમાં જુદા જુદા તબક્કે કોઈની કોઈ પ્રવૃત્તિ અને પ્રકારો સાથે સવારથી લઈને સાંજ સુધી એ આ કાર્ય સાથે સંકળાયેલો હોય છે। દરેક પ્રવૃત્તિ એ કરતો આપણને જોવા મળે છે, જેમ કે ધાર્મિક, સામાજિક, રાજકીય અને મનોરંજન વગેરે બાબતો સાથે એ દિવસ દરમિયાનની દરેક પ્રવૃત્તિઓને ધ્યાનથી એમાંથી પસાર થાય છે। સમગ્ર જગતમાં વિવિધ વાણિજ્ય પ્રવૃત્તિથી એ ધમધમતું આપણને જોવા મળે છે। દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રવૃત્તિમાં
આપણને દિવસ દરમિયાન રોકાયેલો જોવા મળે છે. કોઈ પણ દેશ વિદેશ તરફ નજર કરો તો ત્યાં કોઈને કોઈ પ્રકારની વાણિજ્ય પ્રવૃત્તિના દર્શન તો આપણને થશે જ. પછી ભલે તે રણપ્રદેશ હોય કે ઠંડીવાળો પ્રદેશ હોય, બરફનો પ્રદેશ હોય, વરસાદી પ્રદેશ હોય, શહેરી વિસ્તાર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર હોય. તો આ વિસ્તારોમાં આપણે નજર નાખીએ તો આપણને આજુબાજુ જોતા દરેક જગ્યાએ આપણને દરેક માણસ પ્રવૃત્તિમય જ દેખાશે. આપણને ચોક્કસ જોઈએ તો દાખલા તરીકે ખેતરોમાં વિવિધ પાક પકવતો ખેડૂત આપણને રસ્તા પર નીકળતા આપણને ધ્યાનથી જોઈએ તો એ આપણને દેખાશે. તેમજ ઔદ્યોગિક વસાહતોમાં જઈએ તો આપણને કારખાનાઓમાં યંત્રો સાથે યંત્રો ચલાવતા કામદારો આપણને નજરે પડે છે. ચીજ વસ્તુની એક સ્થળેથી બીજા સ્થળે વહન કરતા વાહનો આપણને જોવા મળે છે, જેમાં માણસ પ્રવૃત્તિમય આપણને દેખાય છે. નાણાંની રોકડ ચેક દ્વારા લેવડ દેવડ કરતી બેન્કો, સરાફી પેઢીઓ, સંસ્થાઓ અને ધંધાકીય અન્ય પ્રકારની જે પ્રવૃત્તિઓ કરતો રહ્યો છે એ આમ જરૂરિયાતોના ઉદ્ભવને કારણે જ આ પ્રવૃત્તિઓનો ઉદ્ભવ થાય છે. આ પ્રવૃત્તિઓ આપણને જોવા મળે છે. જરૂરિયાત એ આપણે જોઈએ કે જરૂરિયાત એ પ્રવૃત્તિની માતા છે. માનવી અનેક પ્રવૃત્તિઓ કરે છે. તેને આપણે અત્યારે બે ભાગમાં વહેંચીએ. એક છે આર્થિક પ્રવૃત્તિ અને બીજી છે બિનઆર્થિક પ્રવૃત્તિ. તો આ બંને પ્રવૃત્તિઓ સાથે માનવી સતત સંકળાયેલો આપણને જોવા મળે છે. પ્રવૃત્તિનું આ બંને પ્રવૃત્તિનું મહત્ત્વ માનવીના જીવનમાં ઘણું જ આંકવામાં આવ્યું છે. વાણિજ્ય કલા અને વિજ્ઞાન તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આદર્શને સિદ્ધ કરવાની ઉત્તમ પદ્ધતિ એટલે કલા. કલા દ્વારા આપણે અને શિક્ષણ દ્વારા આપણે એને સારી રીતે ઓળખી શકીએ છીએ. અને ઇંગ્લિશમાં આપણે કહીએ કે એન આર્ટ ટીચર અસ ટુ નો સમથિંગ, સાયન્સ ટીચર અસ ટુ નો સમથિંગ. એને આપણે ઇંગ્લિશમાં આવી રીતે જોઈ શકીએ છીએ. હવે આપણે જોઈએ વાણિજ્યનો અર્થ. તો વાણિજ્યનો અર્થ આપણે જોઈએ એમાં આપણે વાણિજ્યને આપણે અંગ્રેજીમાં સામાન્ય રીતે કોમર્સ તરીકે આપણે ઓળખતા હોય છે. એ શબ્દને આપણે કોમર્સ તરીકે પ્રયોજીએ છીએ. જેનો અર્થ જોડણી કોષ પ્રમાણે આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો વાણિજ્ય એટલે બે દેશો વચ્ચે, બે રાજ્યો વચ્ચે વસ્તુ સેવાઓના મોટા પ્રમાણમાં કરવામાં આવતા વિનિમય. વાણિજ્ય એટલે ચીજ વસ્તુઓનો અને સેવાઓના નાણાં, ચીજ વસ્તુઓ કે સેવાઓ સાથેના વિનિમયને આપણે વેપાર તરીકે ઓળખીએ છીએ. આ થયો વેપારનો અર્થ. જ્યારે વાણિજ્યમાં વેપાર અને વેપારની સહાયક પ્રવૃત્તિનો પણ આપણે સમાવેશ કરીએ છીએ. વેપાર અને વેપારની સહાયક પ્રવૃત્તિઓ વેપાર શક્ય નથી. એને આપણે જેમ કે એને આપણે બે સિક્કાની બાજુઓ ગણીએ છીએ. વેપાર અને વાણિજ્ય બંને એક સમજવું એ આમ તો ભૂલ ભરેલું છે. આમાં આપણને જોઈએ તો સિક્કાની બે બાજુ લાગે, પણ જ્યારે એનો અંદરનો અર્થ જોવા જઈએ તો એ આપણને ભૂલ ભરેલી બાબત લાગે છે. વાણિજ્ય શબ્દનો અર્થ વેપાર શબ્દના અર્થ કરતાં ઘણો જ વ્યાપક છે. એના માટે તજજ્ઞ જીકે બગનાલ એ કહે છે પોતાની વ્યાખ્યામાં વ્યાખ્યા આપતા જણાવે છે કે માલસામાન અને સેવાઓની વહેંચણીની પ્રક્રિયા એટલે વાણિજ્ય. આ વ્યાખ્યા મુજબ માલના ઉત્પાદન અને માલના વિતરણને લગતી તમામ સહાયક પ્રવૃત્તિઓનો સમાવેશ વાણિજ્યમાં કરવામાં આવેલો છે. એવી જ બીજી વ્યાખ્યા આપણે જોઈએ પ્રોફેસર S.A. પાલકેર. વાણિજ્યમાં માલ અને સેવાઓના વિનિમય સાથે સંકળાયેલી સર્વ ક્રિયાઓનો સમાવેશ એમાં કરવામાં આવે છે. ત્યારબાદ પ્રોફેસર સાવકરની પણ વ્યાખ્યા આપણે આગળ જોઈએ તો વાણિજ્ય એટલે વેપાર ઉપરાંત વેપારની સહાયરૂપ અન્ય સેવાઓ
નો સમૂહ. એટલે કે બધા જ જે તજજ્ઞોએ આપી છે વ્યાખ્યાઓ, એમાં આપણે સામાન્ય અર્થમાં જોઈએ તો વેપાર અને વેપારની સહાયક સેવાઓનો સંબંધ એકબીજા સાથે ગાઢ રહેલો છે. એવી જ રીતે જેમ્સ સ્ટીફન્સ, એને આપણે જોઈએ તો પ્રિન્સિપલ એન્ડ પ્રેક્ટિસ ઓફ કોમર્સમાં એણે પોતે વ્યાખ્યા આપી છે. તો વાણિજ્યની વ્યાખ્યા આપતા જ એઓએ જણાવ્યું છે કે વાણિજ્ય વસ્તુના વિનિમયમાં નડતરરૂપ એવી વ્યક્તિઓ, સ્થળ અને સમય અંગેની મુશ્કેલીઓ નિવારવા માટેની રોકાયેલી પ્રવૃત્તિઓનો એક સમૂહ કે સરવાળો છે. એવી જ રીતે જેમ્સ સ્ટીફન્સના શબ્દોમાં નોંધીએ તો વાણિજ્ય એટલે ચીજવસ્તુઓના કે સેવાઓના સરળ વિનિમયને આડે આવતી વ્યક્તિગત વેપારી એટલે કે સ્થાનીય પરિવહન, જેવી કે વીમો, એટલે આપણે જોઈએ કે દાખલા તરીકે પરિવહનમાં જોઈએ તો સ્કૂટર, કાર, ટ્રક, રેલવે વગેરે જોઈ શકાય. અને સંગ્રહ એટલે સંગ્રહ કરવા માટે મોટા પ્રમાણમાં આપણે વખારનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એવી રીતે નાણાકીય તો બેંક એ જેવી સહાયક સેવાઓની મુશ્કેલીઓ દૂર કરવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓનો સમૂહ. ઉદાહરણ તરીકે આપણે એને જોઈ શકીએ છીએ કે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો મુંબઈનો એક વેપારી અમદાવાદનું સુતરાઉ કાપડ લાવી મુંબઈમાં વેચે અને નાણાં પ્રાપ્ત કરે, તેને આપણે સામાન્ય રીતે વેપાર થયો એવું કહી શકીએ. ત્યારબાદ અમદાવાદથી સુતરાઉ કાપડ લઈ જવા માટે વાહન વ્યવહાર તરીકે કાર, ટ્રક, રેલવે વગેરેનો ઉપયોગ કરે તો આપણે એને તેની સહાયક સેવા તરીકે એને ઓળખી શકીએ છીએ. એને આપણે વાહન વ્યવહાર સહાયક સેવામાં ગણીએ છીએ. ત્યારબાદ મુંબઈનો વેપારી સુતરાઉ કાપડના નાણાં ચેક, ડ્રાફ્ટથી ચૂકવે તો તેને આપણે સહાયક સેવા તરીકે બેંક એવું કહી શકીએ છીએ. એટલે કે બેંક દ્વારા જે લેવડ દેવડ કરીએ છીએ એ રીતે કહેવામાં આવે છે. શ્રી ઇલવિલ થોમસ વાણિજ્ય એટલે એના શબ્દોમાં કહે છે કે વાણિજ્ય એટલે માલની ખરીદી, વેચાણ, વસ્તુઓનો વિનિમય અને તૈયાર માલની વહેંચણી. એટલે કે તૈયાર થયેલા માલની વહેંચણી કરીએ તો તેને એ વિનિમય દ્વારા થાય છે, એને વાણિજ્ય કહેવામાં આવે છે. ઈસવીસન 1904માં હેરિકે વાણિજ્ય શિક્ષણને એવા પ્રકારનું સ્વરૂપ છે કે જે માનવીને વેપારીને પરોક્ષ કે પ્રત્યક્ષ કાર્ય પ્રવૃત્તિ કરવા માટે તૈયાર કરે છે. વાણિજ્ય શિક્ષણ મુખ્ય રૂપે આર્થિક શિક્ષણની એક પ્રવૃત્તિ છે જેનો ઉદ્દેશ જે મૂડીનું રોકાણ, ખર્ચ, સંમલિત કાર્ય મૂડી રોકાણનું જે રોકાણ અને ખર્ચનું એ સંમલિત કાર્ય એવું જણાવે છે. ત્યારબાદ કોન્સ્ટન્સ વિમ્બડે એ જણાવે છે કે વેપારનો અર્થ નફો મેળવવા માટે માલ ખરીદવો અને તે પુનઃ વેચવો એનો અર્થ થાય છે કે જે લોકો આ રીતે આજીવિકા મેળવે છે તેને વેપારીઓ કહેવામાં આવે છે. વેપાર એ વાણિજ્યનું સત્વ અથવા તો મુખ્ય અંગ અને વાહન વ્યવહાર, વીમો, વખાર, બેંક જેવી વાણિજ્યની સહાયક શાખાઓ વેપારમાં સહાયભૂત એક મહત્વનું તત્વ છે. હવે વાણિજ્યનું આગળ મહત્વ જોઈએ કે વાણિજ્યના વ્યવહારમાં વાણિજ્યનું શું મહત્વ છે, વેપારમાં વાણિજ્યનું શું મહત્વ છે. તો ઉત્પાદનનો અંતિમ હેતુ એ ઉપભોક્તાનો છે. વાણિજ્ય ઉત્પાદકો અને ગ્રાહકોને એક જોડતી કડી છે. તેથી ઉત્પાદન થયેલા માલનો અંતિમ પગલાં હેઠળ ગ્રાહકોના હાથમાં પહોંચાડવાનો રહે છે. આધુનિક ઉત્પાદન અમુક અનુકૂળ સ્થળોએ કેન્દ્રિત થયેલું હોય છે કે જે એક જ જગ્યાએ જીવન જરૂરિયાતની બધી જ ચીજ વસ્તુઓ એકઠી કરવા પાછળ વાણિજ્યની સહાયક સેવાઓમાંથી પસાર થવું પડે છે. ઉત્પાદક એક જગ્યાએ માલનું ઉત્પાદન કરે છે, ત્યારબાદ એને રોકાણ કરવા એને અલગ અલગ જગ્યાઓ કે ગ્રાહકો સુધી જે પહોંચાડવામાં આવે છે તેના માટે એની સહાયક સેવાઓનું
સહાયક સેવાઓની જરૂરિયાત ઊભી થાય છે. ત્યારબાદ વાણિજ્યની પ્રવૃત્તિને કારણે જ ઔદ્યોગિક પ્રવૃત્તિ એ સાર્થક બને છે. આ ઝડપી અને ધમધમતા યુગમાં મિનિટના 100મા ભાગમાં આપણને જે પણ જોઈએ તે વસ્તુઓ આપણને ઉપલબ્ધ તે કરાવી શકે છે. અને વેપાર વધવાથી લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે, સગવડતામાં વધારો થયો છે. એ ખૂબ જ મહત્ત્વનો ફાળો વાણિજ્યના લીધે આજે આપણે મોટા પાયા પરનું ઉત્પાદન, શ્રમ વિભાજન, વહેંચણી, નાણાં વિનિમય વગેરે દ્વારા શક્ય બન્યું છે. એક સરખી સમાન ગુણવત્તા ધરાવતી ચીજવસ્તુઓનું મોટા પાયા પરનું ઉત્પાદન એ વાણિજ્યનું જ પરિણામ છે. એના સિવાય આ વસ્તુ શક્ય નથી કે દૂર બીજા દેશનું વસ્તુ આપણે વાપરી શકીએ તો એ વાણિજ્યની આપણના આશીર્વાદ છે. પરિણામે જુદા જુદા પ્રકારના શ્રમ વિભાજનને શક્ય આપણે બન્યું છે. એના લીધે શ્રમ વિભાજન એ અર્વાચીન યુગનો મહત્ત્વનો આધાર બન્યો છે. આ બધી બાબતોને સમજવામાં વાણિજ્યનું એક મહત્ત્વ રહેલું છે. વાણિજ્યના વિકાસના કારણે ઔદ્યોગિક વિકાસ સધાય છે અને તેથી પ્રાકૃતિક સાધન સંપત્તિનો સારી રીતે ઉપયોગ થઈ શકે છે. આથી ધંધા રોજગારીની તકો વધે છે. પરિણામે રાષ્ટ્રીય આવકમાં પણ ઉત્તરોત્તર વધારો આપણને જોવા મળે છે. આથી રાષ્ટ્ર ખૂબ જ બળવાન અને બીજા દેશની કોમ્પિટિશનમાં ઊભું રહી શકે છે. બળવાન રાષ્ટ્ર યુદ્ધ, ધરતીકંપ કે રોગચાળો જેવી કુદરતી આફતો સામે સફળ રીતે બાદ વીળવા માટે તૈયાર રહી શકે છે અને તેથી પણ વધારે કટોકટીની સફળ રીતે સામનો કરી શકે છે. અને અલગ પ્રકારની ક્ષમતા ધરાવે છે. વાણિજ્ય મનુષ્યનું જીવન એક અનિવાર્ય અંગ બની ગયું છે. વેપારનું ક્ષેત્ર કોઈ એક શહેર કે દેશ પૂરતું મર્યાદિત રહેતા સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે. આપણે જોઈએ કે આજે એક પણ વસ્તુ આપણે કોઈ પણ વિશ્વના ખૂણેથી મંગાવી હોય તો ફટાફટ આપણને તે મેળવી રહે છે. આધુનિક માનવ સમાજનું અસ્તિત્વ વાણિજ્ય પર આધારિત છે. આધુનિક સમયમાં મનુષ્ય પોતાની વિવિધ જરૂરિયાતો સંતોષી શકે છે અને પોતાની સુખ સગવડોમાં ઉત્તરોત્તર વધારો કરી શકે છે. તે વાણિજ્યને જ આભારી છે. વાણિજ્ય એ તો મનુષ્યની પ્રગતિનું બેરોમીટર આપણે કહી શકીએ છીએ. વિલિયમ લેન્કે સાચું જ કહ્યું છે કે વાણિજ્ય એ ખેતીવાડીનું બાળક છે, પરંતુ તેના એ મા બાપને પોષે છે. એમણે સાચું જ કહ્યું છે કે વાણિજ્ય એ પ્રવૃત્તિની માતા છે. વાણિજ્યના અભાવે ખેતીવાડી એ માત્ર મહેનત અને પરસેવો જ બની રહે છે. આજની અદ્યતન ટેકનોલોજીને જોઈએ તો એ ખૂબ જ એમાં સારી એવી સગવડતા ઊભી થઈ છે. ટૂંકમાં કહીએ તો વાણિજ્ય એ તો મનુષ્યની પ્રગતિની પારાશીસી પણ આપણે ગણી શકીએ છીએ. આમ વ્યક્તિ દેશ અને વિશ્વની આર્થિક પ્રવૃત્તિમાં વાણિજ્યનો ફાળો ખૂબ જ અગત્યનો છે. વાણિજ્ય એ દેશની આર્થિક વિકાસની નિશાની પણ છે. આજની માનવ સંસ્કૃતિ પણ વાણિજ્યના વિકાસનું જ પરિણામ છે. આથી વાણિજ્યનો વધુને વધુ વિકાસ થાય તે માનવના હિતમાં અને રાષ્ટ્રના હિતમાં પણ છે. વાણિજ્ય માનવીની જન્મ સાથેની એક શરૂઆતી પ્રક્રિયા છે કે જે એની જન્મ સાથે જ એની સાથે સંકળાયેલી છે. માનવીનો વિકાસ અને ઉન્નતિ સાધનારું એ પ્રવૃત્તિ છે. આથી તેનું મહત્ત્વ આપણા જીવનમાં ઘણું જ છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ એનો ઇતિહાસ જોઈએ કે વાણિજ્યનો ઉદ્ભવ ક્યારે થયો હતો. તો આપણે જોઈએ કે વાણિજ્યનો ભારતમાં ક્યારે ઉદ્ભવ હતો. સામાન્ય રીતે 18 અને 19મી સદીમાં એનો પાછો ઉદ્ભવ આપણે જોઈ શકીએ છીએ. શિક્ષણનો જન્મ લગભગ 19મી સદીના ઉત્તરાર્ધમાં થયો હતો. ભારત એક કૃષિ પ્રધાન દેશ હતો, તેથી વાણિજ્યની જરૂરિયાત અનુભવ
ઘણો મોડો થયો તેનું મુખ્ય કારણ વર્ણ વ્યવસ્થા હતી. કારણ કે ભારતમાં વર્ણ વ્યવસ્થા પ્રમાણે બધું ગોઠવાયેલું હતું. પ્રાચીન સમયમાં વેપારની જવાબદારી એ વૈશ્ય જાતિના લોકો પર હતી. પ્રાચીન સમયમાં વર્ણ વ્યવસ્થા પ્રમાણે બધા જ કાર્યોની એકદમ વ્યવસ્થિત એક વહેંચણી કરવામાં આવી હતી અને અલગ અલગ વર્ણોને કાર્ય સોંપવામાં આવેલા હતા. તેથી પેઢી દર પેઢી વૈશ્ય જાતિના લોકો વેપારના અનુભવથી શીખતા હતા. તેથી કોઈ પણ ઔપચારિક શિક્ષણની જરૂરિયાત ઊભી થઈ ન હતી અને એના અનુભવના લીધે એની એ જ ગતિથી આગળ ચાલતું હતું. પરંતુ ધીરે ધીરે ઔદ્યોગિક વિકાસને માર્ગ મળ્યો. તેનાથી દેશમાં ઔપચારિક વાણિજ્ય શિક્ષણનું મહત્ત્વ ધીરે ધીરે લોકો સમજવા લાગ્યા અને તેનો વિકાસ કરવા માટે એ દેશના મદ્રાસ, મુંબઈ અને કલકત્તા જેવા મોટા શહેરોમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો. એના કારણે વાણિજ્યની ઔપચારિક શિક્ષણનો સૌ પ્રથમ જો ઉદ્ભવ થયો હોય તો 1886માં મદ્રાસની પરિયપ્પા ચેરિટીના ટ્રસ્ટીઓએ આ શરૂઆત કરી હતી. આ બિન સરકારી વિદ્યાલયોમાં S.K. અય્યર એના પ્રથમ આચાર્ય હતા. આ સમય દરમિયાન મદ્રાસ સરકાર દ્વારા પણ વાણિજ્ય વિકાસને અને વાણિજ્યના શિક્ષણને ખૂબ જ મહત્ત્વ આપવાનું આવ્યું અને તેને વિકાસ કરવામાં આવ્યો. ત્યારબાદ 1995માં ભારત સરકારે પ્રથમ વાણિજ્ય વિદ્યાલયની શરૂઆત કલિકાર એટલે કે કલકત્તામાં કરી. તેમજ ઈસવીસન 1903માં પણ પ્રેસિડેન્સી કોલેજમાં પ્રયોગાત્મક રૂપે વાણિજ્ય શિક્ષણની શરૂઆત કરવામાં આવી. આ વિદ્યાલયની વાણિજ્ય શિક્ષણમાં સફળતા મળવાથી કલકત્તામાં રાજકીય સંસ્થાપનાની પણ વિધિવત સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1914માં સર અય્યર ત્યારબાદ 1914માં સર અય્યર કોલેજની સ્થાપના પણ કરવામાં આવી. તેને પણ વિધિવત વાણિજ્ય શિક્ષણની શરૂઆત તેમાં પણ થઈ. ત્યારબાદ મદ્રાસમાં વાણિજ્ય વિષય સંબંધિત કાર્યક્રમો અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા. આ રીતે ભારતમાં વાણિજ્ય શિક્ષણ અંગેની લોકોમાં જાગૃતતા આવી અને તેથી માંગ વધવા લાગી અને વાણિજ્ય શિક્ષણનો પ્રચાર અને પ્રસાર થવાથી શાળા કોલેજમાં વાણિજ્ય શિક્ષણને ખૂબ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું. હવે સામાન્ય રીતે ઔદ્યોગિક ક્ષેત્રે પણ વાણિજ્ય શિક્ષણનું ખૂબ જ મહત્ત્વ છે. આમ વાણિજ્યના શિક્ષણથી વિકસિત થયેલા રાષ્ટ્રને વિકાસની તકો, યોગ્ય દિશા પ્રાપ્ત થાય તેમજ સમાજમાં વ્યક્તિ પોતાની આર્થિક અને સામાજિક સ્તર ઊંચું લાવી શકે તેના લીધે આ ખૂબ જ ઉપયોગી બાબત આપણને જોવા મળી છે ઇતિહાસમાં. હવે આપણે વાણિજ્યનો વિકાસ જોઈએ તો વાણિજ્યનો વિકાસ આજે તો વાણિજ્યનો અભૂતપૂર્વ વિકાસ આપણને થયેલો જોવા મળે છે ટેકનોલોજીના જમાનામાં. જાણે કે એક જગત એક મોટું બજાર બની ગયું છે. વાણિજ્યનો હાલનો અભૂતપૂર્વ વિકાસ એ કોઈ ચમત્કાર કે એકાએક ઉદ્ભવેલી પરિસ્થિતિ નથી, પરંતુ વર્ષોની અગાધ મહેનત અને માનવજાતના અનુભવ અને મુશ્કેલીઓમાંથી તેનો માર્ગ મેળવી અને વિકાસ કરવામાં આવ્યો છે. પ્રાચીન યુગનો માનવી જંગલી અવસ્થામાં જીવતો હતો, એટલે એની એકાકી જીવન ગુજારતો હોવાથી તેની જરૂરિયાતો ખૂબ જ સીમિત પ્રકારની હતી. એટલે ત્યારથી વાણિજ્ય વિકાસના આધુનિક તબક્કે કેવી રીતે પહોંચ્યો તેનો અભ્યાસ એટલે વાણિજ્યના વિકાસનો મોટો આગળ આપણે અભ્યાસ જોઈએ તો વાણિજ્યનો ક્રમબદ્ધ ઇતિહાસ આપણી પાસે નથી, પરંતુ આપણે જૂના લખાણ અને જૂના અનુભવો અને વાર્તાઓ, પ્રાચીન લોક વાર્તાઓ, પ્રાચીન વિદ્યાઓ, સિક્કાઓ, શિલાલેખો અને જૂના ગ્રંથ દ્વારા આપણને તેની સમજ મેળવી શકીએ છીએ.
અન્ય સામગ્રી પરથી આ અંગેની વિગતો વધારે સારી રીતે મેળવી શકાય છે. વાણિજ્યનો વિકાસ જુદા જુદા તબક્કે કે અવસ્થાઓમાંથી પસાર થયા બાદ થયો છે એ આપણે ઇતિહાસ ઉપરથી અને વિકાસ ઉપરથી જાણી શકીએ છીએ. તો હવે આગળ જોતાં આપણે જોઈએ કે વિશ્વ અને ભારતમાં એનો વિશ્વમાં તો જોયું આપણે, ભારતમાં એનો વિકાસ કઈ રીતે અને કેવી ગતિએ થયો. તો ભારતમાં વાણિજ્યના વિકાસને ભારતની આઝાદી બાદ તેને ગતિ મળી લગભગ ઈસવીસન 1947 પછી, જેમાં કલકત્તા, મદ્રાસ અને મુંબઈ જેવા શહેરોમાં ઈસવીસન 1957માં વિશ્વવિદ્યાલયોની સ્થાપના અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી. આ વિશ્વવિદ્યાલયોમાં અંગ્રેજોએ વ્યવહારિક અને ઉપયોગી શિક્ષણની વ્યવસ્થા કરી નહોતી. તેઓના ઉદ્દેશ ભારતમાં ફક્ત વેપાર પૂરતી હતી તેની ઘણી ટીકા કરવામાં આવી. ત્યારબાદ તેઓએ કૃષિ અને વાણિજ્ય જેવા વ્યવહારિક વિષયોની શિક્ષણ માટેની વ્યવસ્થા કરવી પડી. તે બાબતે ઈસવીસન 1903માં કલકત્તાની પ્રેસિડેન્સી વિશ્વવિદ્યાલયમાં વાણિજ્ય શિક્ષણની વ્યવસ્થા માટે સંશોધન રૂપે હાથ ધરવામાં આવી. ત્યારબાદ આ સંશોધન દ્વારા વાણિજ્ય વિષયોને સફળતાપૂર્વક દરેક શાળા અને કોલેજોમાં સ્થાન મળ્યું. ત્યારબાદ કલકત્તાની વાણિજ્ય સંસ્થાની સ્થાપના થઈ, જેમાં વાણિજ્યના વિષય શિક્ષણને અમલમાં મૂકવામાં આવ્યું. હવે આપણે જોઈએ કે ભારતમાં વાણિજ્ય વિકાસના આપણે કારણો જોઈએ કે કયા કારણોના લીધે વાણિજ્યના વિકાસના કારણો આપણે જોઈએ છીએ. તો અંગ્રેજોના આધિપત્યવાળા ભારતના વાણિજ્યની આઝાદી પછી તેનો નોંધપાત્ર વિકાસ થયો છે. 1947માં સ્વતંત્રતા મેળવ્યા બાદ સરકારે વેપાર ઉદ્યોગને વેગ મળે તે માટે પોતાની આગવી ઔદ્યોગિક અને વાણિજ્ય ગતિ જાહેર કરી. ભારત સરકારે નીચે મુજબ પ્રયત્નો કર્યા કે કયા કયા પ્રયત્નો દ્વારા વાણિજ્યને ગતિ મળે, વેપાર ઉદ્યોગને વેગ મળે તેવી અલગ અલગ યોજનાઓ તેઓએ મૂકી. સરકારી નીતિ અપનાવવામાં આવી. આ માટે વિદેશી નાણાકીય અને ટેકનિકલ સહાય મેળવવામાં આવી. સરકારે કેટલીક અલગ અલગ વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓ સ્થાપી, જેના દ્વારા નાણાકીય અછત ઊભી ન થાય અને તેના લીધે વાણિજ્યને વેગ મળે. જે વેપાર ઉદ્યોગને જરૂરી ધિરાણો કરે છે. સરકારે પણ કેટલાક ઉદ્યોગો શરૂ કર્યા છે, જેમાં વેપાર ઉદ્યોગના ક્ષેત્રે સંશોધનને પણ સરકારે પ્રોત્સાહન આપ્યું છે. આમ વેપાર વાણિજ્યનો વિકાસ થયો. બીજું છે આર્થિક વિકાસ માટે તેણે પંચવર્ષીય યોજનાને મહત્ત્વ આપવામાં આપ્યું. સૌ પ્રથમ આપણે પહેલી પંચવર્ષીય યોજનામાં કૃષિને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું. ત્યારબાદ તેમને બીજી પંચવર્ષીય યોજનામાં ઉદ્યોગને વધારે મહત્ત્વ આપ્યું. ઉદ્યોગને મહત્ત્વ આપવામાં આવ્યું છે. સરકારે નવા ઉદ્યોગો સ્થાપાય, જૂના ઉદ્યોગો વિકસે તે માટે જરૂરી માર્ગદર્શન પૂરા પાડી શકાય તે રીતે મદદરૂપ બને એવી રીતે વ્યવસ્થા કરવામાં આવી. ત્યારબાદ ત્રીજું છે સહાયક સેવાઓ. વાણિજ્યનો સહાયક સેવાઓનું ખૂબ મહત્ત્વ છે. જેવી રીતે કે બેંક, વીમો, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડોમાં વિકાસ માટેના અનેક પગલાઓ તેઓએ ભર્યા. ચોથું છે દેશના અર્થતંત્રને ભયરૂપ એવા ફુગાવાને નાથવાના પ્રયત્નો કર્યા છે, જેનાથી વાણિજ્યને સારો એવો વેપારને વિકાસ થાય. આ રીતે વાણિજ્યનો ઉદ્ભવ કુદરતી સાધનોની અસમાન વહેંચણી, માનવીની અમર્યાદા અને વિવિધ જરૂરિયાતો, શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણને જ આધારે થયેલો આપણને જોવા મળે છે. એ જ રીતે વાણિજ્યનો વિકાસ અને વિકાસના
દરમાં તફાવત, ઔદ્યોગિક ક્રાંતિ, વાહન વ્યવહાર અને પરિવહનના સાધનોનો વિકાસ, કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફાર, સંસ્કૃતિનો વિકાસ અને સમૃદ્ધિમાં વધારો, રાષ્ટ્રીય ભાવના અને સરકારી નીતિ, જાહેર સલામતી, વસ્તીનું પ્રમાણ, વાણિજ્ય વિષયક સેવાઓનો વિકાસ વગેરેને આભારી આપણે જોઈ શકીએ છીએ. હવે આગળ આપણે જોઈએ તો વાણિજ્યની આપણે શાખાઓ જોઈએ છે. તો આપણે વાણિજ્ય શાખાઓ વિશે આગળ જોઈએ. તો આ ચાર્ટ દ્વારા આપણે વાણિજ્યની શાખાઓ જોઈશું. કાર્યક્ષેત્રમાં જોઈએ તો વાણિજ્ય વેપાર અને વેપારની સહાયક. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના આપણે બીજા વ્યાખ્યાનમાં વાણિજ્યની શાખાઓ આગળ તેના ચાર્ટ વિશે સમજીશું. તો આજે આપણે જે સમજ્યા એનો અર્થ, મહત્ત્વ, તેનો વિકાસ અને વિકાસના કારણો વિશે આજે આપણે જાણ્યા. તો નેક્સ્ટ વ્યાખ્યાનમાં વિદ્યાર્થી મિત્રો આપણે આજે ત્યારથી ફરી અચ્છા ચાલુ કરો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્યનો અર્થ, તેનું મહત્ત્વ, તેનો વિકાસ અને ભારતમાં તેનો વિકાસ કઈ રીતે થયો તેનો ઇતિહાસ આજે આપણે જોઈ ગયા છે. તો વાણિજ્યની ઉદ્ભવ કેવી રીતે થયો, તેનો વિકાસ, એના કારણો વિશે આપણે જાણ્યા. તો હવે પછીની આગળની જે આપણી એ વાણિજ્યની શાખાઓ વિશે ચાર્ટ દ્વારા અને એ વધુ વિગતે આપણે આગળના વ્યાખ્યાનમાં સમજીશું. તો અત્યારે આજે આપણે આ વ્યાખ્યાનને અહીંયા અટકાવીએ છીએ. નમસ્કાર. स्वाध्यायः परम